દેશની અંદર 5 રાજ્યોનું ચૂંટણી પરિણામ આપણે બધાએ જોયું, પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો એ છે પશ્ચિમ બંગાળ. જ્યારે બંગાળની વાત આવે છે ત્યારે સૌથી વધારે ચર્ચા એ બને છે કે આ વખતે અહીંયાની આ જે ચૂંટણી છે તે કેવી રહેશે, કારણ કે એક પણ ચૂંટણી એવી નથી કે જે લોહિયાળ ન બની હોય. આ વખતે પણ એવું થયું, ભલે અહીંયા મમતા દીદીનું રાજ ન આવ્યું, ભારતીય જનતા પાર્ટી જીતી, પણ તેમ છતાં આ વખતની ચૂંટણી છે તે ખૂબ ચર્ચામાં રહી. મમતા બેનર્જીના કારણે પણ રહી અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એમના દ્વારા જે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું હતું તેમને લઈને પણ ચર્ચામાં આવી. અને આજે ખાસ ચર્ચામાં એ આવી કે જે શુભેન્દુ અધિકારી છે, જે અત્યારે સીએમ ફેસ તરીકે ક્યાંક એમનું નામ લેવામાં આવી રહ્યું છે કે આ સીએમ બનશે, એમના જે પીએ છે ચંદ્રનાથ રથ, તેમની હત્યા કરવામાં આવી છે. આમની પાછળ કોનો હાથ છે, હવે એ પાછળ કાર્યવાહી શું કરવામાં આવશે, કેમ અત્યારે બંગાળની અંદર હિન્દુ મુસ્લિમની રાજનીતિ થઈ રહી છે, તેમની ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બંગાળનું પરિણામ આવ્યું અને મમતા બેનર્જીને આઘાત લાગ્યો. 15 વર્ષનું એક હતું શાસન હતું અને હવે એમને પોતાની સત્તા છોડવી પડી. લગભગ આજે એમનો છેલ્લો દિવસ હતો, જે આખું એમનું જે મંડળ હોય એમનો. હવે તેઓ રાજીનામું આપવા માટે તૈયાર નથી. આજે રાજીનામું આપે કે ન આપે એ પહેલાં જ જે શુભેન્દુ અધિકારી છે, જે ક્યાંક મુખ્યમંત્રી બનવાના છે તેવી ચર્ચા અત્યારે થઈ રહી હતી, એ બધાની જ વચ્ચે ગઈકાલે રાત્રે આપણે જોયું કે એમના જે પીએ છે ચંદ્રનાથ રથ, તેમની હત્યા કરી દેવામાં આવી. તે જઈ રહ્યા હતા, અચાનક ત્યાં 3 થી 4 લોકો આવે છે, એમને ગોળી મારવામાં આવે છે. આખું ઘટનાક્રમ પણ સમજવો છે, સાથે સાથે જે અત્યારે હિન્દુ મુસ્લિમની રાજનીતિ થઈ રહી છે તે પણ સમજવી છે, કારણ કે ચર્ચા અત્યારે આખા દેશની અંદર એ જ થઈ રહી છે કે અત્યારે બંગાળની અંદર કોની સત્તા આવશે, સત્તા આવે કે ન આવે, પરંતુ જે આ ઘટનાઓ બની રહી છે, કારણ કે ચંદ્રનાથ રથ છે એકલા એવા વ્યક્તિ નથી કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો. બીજા પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હવે વાત કરવી છે જે ચંદ્રનાથ રથ છે તેમની હત્યા થઈ છે, કઈ રીતે આખી ઘટના બની છે. બંગાળના નોર્થ 24 પરગણા વિસ્તાર છે, ત્યાં મધ્યગ્રામમાં ભાજપના નેતા જે શુભેન્દુ અધિકારી છે, એમના પીએ ચંદ્રનાથ રથ, જે બુધવારે રાત્રે લગભગ 10:30 વાગ્યે એક જગ્યા ઉપરથી પસાર થતા હતા, ત્યાં એમને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના સમયે ચંદ્રનાથ કોલકાતાથી મધ્યગ્રામ પોતાના ઘરે સ્કોર્પિયોથી પરત ફરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર એક માહિતી એવી પણ સામે આવી છે કે ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા હતા, એમનો ડ્રાઈવર છે ગાડી ચલાવી રહ્યો હતો, તેમની સાથે ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ છે, તેમને પણ ક્યાંક ઈજા પહોંચી હોય તેવા સમાચાર છે. કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર ડોલતલાથી મધ્યગ્રામ વચ્ચે કાર પાછળથી આવી અને સ્કોર્પિયોની સામે જઈને રસ્તો રોકી લીધો. પછી એક બાઇક પર હુમલાખોરો આવ્યા અને સ્કોર્પિયોની ડાબી બાજુથી 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ચંદ્રનાથને 4 ગોળીઓ વાગી, તેમાંથી 2 ગોળીઓ છાતીમાંથી આરપાર નીકળી ગઈ, 1 ગોળી છે પેટમાં વાગી, અને જે ડ્રાઈવર છે બુદ્ધદેવ બેરાને પણ ગોળી વાગી છે. હાલ તે પણ સારવાર હેઠળ છે. ઘટના બાદ હુમલાખોરો છે કાર છોડીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા હતા. ડ્રાઈવરની હાલત ગંભીર છે. અત્યારે ભાજપે ટીએમસી પર ઘટનાને અંજામ આપવાનો આરોપ પણ લગાવી દીધો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે મમતા બેનર્જીની સરકાર અત્યાર સુધી હતી તે ન આવી એટલા માટે પણ ક્યાંક ખાર રાખી ના કરવામાં આવ્યું હોય, એટલે સીધો આક્ષેપ છે એ ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીની ઉપર લગાવી દીધો છે કે આ બધું કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર ટીએમસી છે. અને આ બધાની વચ્ચે ફોરેન્સિક તપાસના જે અલગ અલગ જે અહેવાલો આવી રહ્યા છે તેમાં પણ સામે આવ્યું છે કે હુમલાખોરોએ ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો આ ઘટનાને અંજામ આપવા માટે. આવા આધુનિક હથિયારનો ઉપયોગ કોઈ સામાન્ય ગુનેગાર નથી કરતો. જે રીતે હુમલો થયો હતો તે કોઈ પ્રોફેશનલ શૂટર જ કરી શકે છે. બાઇક સવાર હુમલાખોરો હેલ્મેટ પહેરેલા હતા અને બાઇક પર નંબર પ્લેટ પણ નહોતી. પોલીસે ઘટના સ્થળેથી તે કાર જપ્ત પણ કરી લીધી છે, જેનાથી સ્કોર્પિયોનો રસ્તો રોકવામાં આવ્યો હતો. જોકે તેના પર લાગેલી નંબર પ્લેટ નકલી નીકળી છે. ચંદ્રનાથ રથ પર ફાયરિંગના લગભગ 1 કલાક પછી રાત્રે લગભગ 12:30 વાગે બશીરહાટ જિલ્લામાં રોહિત રોય નામના ભાજપ કાર્યકર્તા ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું. તેમની હાલત પણ ગંભીર છે. રાજ્યમાં 4 મેના રોજ આપણે જોયું કે ચૂંટણી પરિણામો આવ્યા એ પછી અત્યાર સુધીમાં 5 લોકોની હત્યા થઈ ચૂકી છે, જેમાં 3 ભાજપ અને 2 ટીએમસી સાથે સંકળાયેલા નેતા છે. આ બધાની વચ્ચે સૌથી પહેલાં તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યાં શુભેન્દુ અધિકારી છે
એમના જે પીએ છે એ પોતાની ગાડી જે સ્કોર્પિયો લઈને જઈ રહ્યા હતા એ દરમિયાન એમને રોકવામાં આવે છે અને પછી ફાયરિંગ થાય છે. એ દ્રશ્ય ઉપર નજર કરીએ. સીસીટીવી તમે જોયા, પણ હવે આ બધાની વચ્ચે જે સુવેન્દુ અધિકારી છે તેમણે પણ સીધો જ આક્ષેપ છે એ મમતા બેનર્જી ઉપર કરી દીધો છે અને એમણે કહ્યું કે મમતા બેનર્જીની ભવાનીપુરામાં હાર થઈ એટલા માટે ક્યાંક આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યું અને આખા જે કાવતરું છે એમને અંજામ આપવા માટે ફક્ત ને ફક્ત ટીએમસી જ જવાબદાર છે. અને સીધું એમણે એવું જ કહી દીધું છે કે આ હત્યા જે રીતે કરવામાં આવી છે તેની આપણે જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે. તેમની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે ચંદ્રનાથ મારા સહયોગી હતા અને મેં ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા. તેમની હત્યાનું કારણ આ જ હોઈ શકે છે. પોસ્ટમોર્ટમમાં પણ જાણવા મળ્યું છે કે તેમને 4 ગોળીઓ મારવામાં આવી હતી. આ હત્યા પૂર્વ આયોજિત કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે. હવે સુવેન્દુ અધિકારીને પણ સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. देखिए, जिस तरीके से हत्याकांड हुआ उसका निंदा एक ही वजह है, वो बीजेपी का सुवेंदु का एक सिस्टेंट है और सुवेंदु ने हाल ही जो चुनाव हुआ नतीजा आया भवानीपुर में ममता बनर्जी को हराया, यही कारण हो सकता है. इसका कोई बात नहीं है. मैं उनका परिवार का साथ दूंगा और परिवार का जो डिमांड है तुरंत इसको जो किया है उनको हिरासत में लेकर चार्जशीट करके कन्विक्शन दिलाना, एक प्रक्रिया में भी मेरा जो जिम्मेदारी है मैं निभाने का काम करूँ. पोस्टमार्टम आप करना चाहेंगे? पोस्टमार्टम का तो नहीं किया, बाहर आकर बोला उनका बॉडी से 4 गोली सब हाथ जो है हमारी हाथ का मैंने अगल बगल में जितना भी मैसेज आए सबको टारगेट करके किया और बहुत क्लोज मर्डर है, बहुत नजदीक से गोली किया है. और पूरा जैसे ओटी का पहले डॉक्टर ने पिन पॉइंट करता है, ये लोग भी पिन पॉइंट किया कहाँ गोली करने से उसको तुरंत मौत हो जाएगा. ये पूरा प्लान करके किया. ये बहुत स्पेशलिस्ट और खूंखार खूनी है आतंकवादी. अभी शपथ ले ली गृह मंत्री आज यहाँ पर आएंगे. गृह मंत्री से पहले गृह मंत्री देर हो चुका है. एडीजी सीआईडी के नेतृत्व में सीट गठन किया गया है. प्राइमरी रिपोर्ट कुछ मिल रहा है सर आपको? थोड़ी देर पहले हमारी डीजीपी साहब ने मुझे बताया, हम लोग खुलासा नहीं कर रहा है, वो लोग पत्रकार को बताएगा. लोग वो बहुत सारा क्लू को मिल गया है और इन्वेस्टिगेशन का प्रोग्रेस भी अच्छा है उन्होंने जो बताया. और जो मोटरसाइकिल को यूज किया वो मोटरसाइकिल जो प्लेस ऑफ ऑकरेंस वहाँ से 4 किलोमीटर के अंदर था, वो भी वो लोग बरामद किया. বলুন কাল রাতে আমাকে বলেছেন হিন্দু বলে মেরেছে, হিন্দু বলে মেরেছে, বলুন বলুন আপনি আপনি কি কালমা পড়তে জানেন? হ্যাঁ না জানি না। বলুন এদের বলুন সেকুলার নেতাদের বলুন. মেরে দিল। ও দায়িত্ব আমার, ও দায়িত্ব আমার. স্যার মেরে দিল, স্যার মেরে দিল। স্যার আমার সামনে কেন মারলো, কেন মারলো, কেন মারলো জানতে চাই. কেন হিন্দু বলে বলুন কাল যা বলেছেন আমাকে.
কালমা পড়তে বলেছে? কালমা পড়তে বলেছে কালমা পড়তে বলুন। স্যার বলছে যে কে মুসলিম সাইড হন, কে মুসলিম সাইড হন, কে হিন্দু কালমা পড়ুন। কি আঙ্কেল বলুন, কালমা পড়ুন। কালমা পড়তে জানেন? পুরো এখানে শুট আউট করে দিল। হিন্দু মেরেছে, সেকুলারিজম করতে এসছে এখানে। শুধু বাচ্চাকে সেকুলারিজম মেরে দিল, হিন্দু বলে মেরে দিল স্যার, শুধু হিন্দু বলে মেরে দিল। তারপরে বলছে হিন্দু বলে মেরেছি। এটা স্যার, মোদিকে গিয়ে বলো, মোদিকে গিয়ে জিজ্ঞেস করো। স্যার ছাড়বো না, স্যার আমার আরেকটা, ছাড়বো না, আপনি ছাড়বেন হিসাব হবে। হিসাব আমার এটা চাই। আমার কেউ নেই, আমার এই বাচ্চা আছে, আমি আমার যা ভাসুরও আমি আছি। আমার অনেক হ্যারাস করছে, পায়েলধর অধিকারী, বিভু অধিকারী, আমি আছি। ওরা প্রচুর হ্যারাস করছে আমাকে। ওটার বিচারও আমার চাই। আমি সব আপনাকে বলবো, ওদের বিচারও আমি কাল বিকালে আপনার বাড়িতে কাল বিকালে আমি আসি। আমার এই হাজবেন্ড ছাড়া কেউ নেই, আমার একটা 3.5 বছরের ওটা বাচ্চা। আমাদের। ও সকালবেলা ঘুম থেকে উঠে কি বলেছে জানেন? মাম্মা ফায়ার, পাপা শেষ। হ্যাঁ, ভিডিও বানাएंगे। ও চোখের সামনে ওর বাবাকে হিন্দুস্তানে হিন্দুকে খুন করবে। গাজা শেষ হয়েছে, ইসরায়েল শেষ করেছে, আমরাও শেষ করব। মোদির শিষ্য আছি, মোদির বাচ্চা আমরা। আমার হাজবেন্ড নাম নিশান মিটাবো। খুব সাপোর্ট করতেছে। পলিটিক্স ছেড়ে দেন, হিন্দু বলে মেরেছে। আমি পলিটিক্স ছেড়ে দেন। আমি শুধু আপনার বাসায় এখন এসেছি। মাল্যদান করবেন আমাদের পশ্চিমবঙ্গ সরকারের পক্ষ থেকে মাননীয় মন্ত্রী এবং মেয়র শ্রী ফিরাল হাকিম মহাশয়। আমার হাজবেন্ড আপনাদেরকে খুব মানতো না। খুব মানতো, মোদিজিকে খুব মানতো। আমাকে হেল্প করুন, আমাকে help পুরো হেল্প করবো বোন, পুরো হেল্প করবো। মাল্যদান করবেন পশ্চিমবঙ্গ সরকারের পক্ষ থেকে মাননীয় মন্ত্রী শ্রী অরূপ বিশ্বাস মহাশয়। बनाएंगे वीडियो, आप क्यों मना कर रहे हैं? वीडियो नहीं बनाएंगे? জীবন শেষ করে দিয়েছে। बनाएंगे नहीं ये बनाएंगे, नया वीडियो चलेगा। সরকারের তরফ থেকে মুখ্যমন্ত্রী মাননীয় মমতা ব্যানার্জির তরফ থেকে মাল্যদান করলেন শ্রী অরূপ বিশ্বাস মন্ত্রী এবং মাল্যদান করলেন સુવેન્દુ અધિકારીના જે પીએ છે ચંદ્રનાથ રથ, તેમની હત્યા કરવામાં આવી. હવે જે આખો કેસ છે એસઆઈટીને સોંપવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ છે એ અત્યારે તપાસ કરી રહી છે. ઘટના સ્થળ ઉપર જઈને એમણે તપાસ કર્યું છે. બધા જ જેટલા પણ એવિડન્સ છે બધા જ ભેગા કર્યા છે. એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે એસઆઈટીની ટીમ પહોંચી હતી અને તપાસ ચાલુ છે. ये तस्वीरें आप जरा देखिए दर्शकों, इसको देखिए। और ये तस्वीर सर क्या छानबीन हुई है, जो हमलावर थे उनके बारे में क्या जानकारी है कि हम देख रहे हैं बड़ी टीम गठित की गई है सर यहाँ पर। सर कोई बयान नहीं दिया गया अभी, थोड़ी देर बाद 24 घंटे हो जाएंगे, लेकिन ऐसी चुप्पी क्यों है पुलिस की सर? पुलिस की ऐसी ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી. હવે આખા કેસની અંદર લગભગ 3 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. એટલે કે હવે એમની પૂછપરછ કરવામાં આવશે અને એ પણ ખબર પડશે કે આ આખું કાવતરું કોના દ્વારા ઘડવામાં આવ્યું હતું, એ વ્યક્તિઓને ત્યાં કોણે મોકલ્યા હતા, આખો પ્લાન છે કેટલા સમયથી ઘડાઈ રહ્યો હતો, કોને જે આ પીએ છે ચંદ્રનાથ રથ તેમનાથી તકલીફ હતી, આ બધું જ પૂછપરછ કરવામાં આવશે. પણ આ બધાની વચ્ચે જે ચંદ્રનાથ રથ છે તેમની માતા છે તે પણ સામે આવ્યા અને સીધું જ કહી દીધું છે કે જે પણ આરોપીઓ છે એમને ફાંસીની સજા ન થવી જોઈએ, એમને માત્ર ને માત્ર ઉંમરકેદ થવી જોઈએ, જેથી ને અમને અને અમારા પરિવારને ન્યાય મળે. એ લોકો પણ તડપે, કારણ કે આ જે રીતે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે તે યોગ્ય નથી. ચંદ્રનાથની માતે એવું પણ કહ્યું છે હસીરાની રથે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉત્તર 24 પરગણાના ચાંદીપુરમાં મીડિયા સાથે તેમણે વાત કરી હતી કે આરોપીઓને મૃત્યુદંડ નહીં પરંતુ આજીવન કેદની સજા મળવી જોઈએ. હસીરાની રથે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે ભાજપ સત્તામાં આવ્યા પછી તેમના દીકરાને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેમણે એવું પણ કહ્યું છે કે ટીએમસીના નેતાઓએ ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનો આપ્યા હતા અને તેની અસર 4 મે પછી આપણે જોઈ છે. અને એમણે એવી પણ વાત કરી દીધી છે કે જો મારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોત તો મને આટલું દુઃખ ન થયું હોત, પરંતુ જે રીતે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તે અત્યંત પીડાદાયક છે. આ બધાની વચ્ચે જે ચંદ્રનાથ રથ છે તેમના માતા શું કહી રહ્યા છે અને તેમનો ભાઈ શું કહી રહ્યો છે તે પણ સાંભળીએ.
কি বললেন, কি চাইছেন আপনি? একটা মা, সন্তান হারা মা, এটা আমাদের কথাই বলা উচিত। আমি চাইছি দোষীরা শাস্তি পাক। কি শাস্তি চাই? আমিও একজন মা, আমি চাইবো না তাদের ফাঁসি হোক, কিন্তু যাবজ্জীবন কারাদণ্ড চাইছি। আর চাইছি যে আমরা ভারতীয় জনতা পার্টি করি বলে আমরা আজকে ক্ষমতায় আসার জন্য আমাদের সভাপতি বিরোধী দলনেতা যখন বলছেন সুশৃঙ্খল ভাবে থাকতে, তখন শাসক দলের যারা গরম গরম বক্তব্য দিয়েছিল যে 4 তারিখের পরে দিল্লির কোনো ভাব রক্ষা করতে পারবে না, সেটাই তারা দেখিয়ে দিল। আমি আজকে নতুন সরকার যে গঠন করবে তার কাছে জানাবো যে আমার ছেলের এই মৃত্যুর জন্য শাস্তিটুকু হয়। আমার ছেলে যদি অ্যাক্সিডেন্টে কোনো অঘটন ঘটতো, আমার মনে হয় এত কষ্ট হতো না। তাকে যেভাবে কষ্ট দিয়ে এতটাইরা মারলো, তা পুরো তৃণমূলেরই সাজানো গল্প। কেন শুভেন্দু বাবু মমতাকে হারিয়েছে, যার জন্য আমার মনে হয় এই প্রতিষ্ঠা। আমাদের সঙ্গে একসঙ্গে দুটো বক্তব্য সে কথা বলে জেঠিমা খাবার বানিয়ে এনেছিল, খেয়ে ওখান থেকে তারপরে এসেছে। তারপরে যখন রাত্রে যখন শুনলে কলকাতা বেরিয়ে এলো, ওখান থেকে কখন বেরিয়েছেন? ওখান থেকে 2টোর পরে বেরিয়ে এসেছে। আমাদের সঙ্গে বসে কথা বলে একসঙ্গে বেরিয়ে তারপরে বললো যে আমরা নিজে আমি করে চলে কথা বলো। কোনোদিন শত্রুতার কথা বলেছেন কেউ? না, দাদার সঙ্গে তারও কোনো শত্রুতা নেই। দাদা ভালো মানুষ ছিল। হুমকি দিয়েছে বা এরকম? ইভেন কাল দুপুরে ইনস্ট্রাকশন দিয়ে এসছে যে কোনোভাবে যেন আওয়াজ না তৈরি হয়। আমাদেরকে দাদা বলে এসছে যে পোস্টপোল ভায়োলেন্স 2021 সালে তৃণমূল করেছে, আমরা যাতে সব জায়গায় শান্তি শৃঙ্খলা বজায় থাকে সেটা চেষ্টা করবো। তোরা সব দেখে রাখবি, কেউ যেন না কোনো সমস্যায় করে কোনো হলে আমাকে জানা। इनका पुराना की साजिश था। ওনার বাড়িতে কে কে আছে, ওনার সম্পর্কে একটু বলুন। ওনার মা আছেন, ভাই আছে, ভাইজি আছে, আর ভাইবু আছে। উনি কি এখানে থাকতেন মধ্যমগ্রামে নিয়ে? না, ওরা এখানে কন্টিনিউ এখানে থাকতেন, তারপর যাতায়াত করতেন বাড়ি থেকে যাতায়াত। কালকেই বিকেলে 2টোর সময় চণ্ডীপুর থেকে রওনা হয়েছে। আপনার সাথে কথা বলে আমাদের সবার সঙ্গে সবার সাথে আমাদের সাথে একসাথে কথা বলে 3টা নাগাদ ওখান থেকে বেরিয়েছে। আপনার নাম? আমার নাম দেবকুমার যাদব। আমি চণ্ডীপুর অ্যাসেম্বলিতে কাজ করি, একদম নিজের ভাই দাদার यहाँ पे वो अकेले रहते थे क्या? यहाँ पे अकेले रहते थे वो? अकेले रहते थे? और उनके फैमिली में और कौन कौन है? बोला ना, उनकी मम्मी है, सब भाई है, भाई बहू है, छोटा आप लोग उनको बचपन से जानते थे? आप क्या लगते थे? आप क्या लगते थे? दादा राजनीति के तौर पे क्या वो तो कानूनी बता पाएगा ना। कानून से ये रिक्वेस्ट है कि कड़ी से कड़ी सजा दी जाए जिसने ये साजिश रचा है, जिसने भी ये साजिश रचा है कड़ी से कड़ी सजा दी जाए। जो इस साजिश को जिसने रचा है, और कोई भी बाद में इस जैसा साजिश नहीं रचता। इससे पहले आपका बात हुआ था उनसे? हाँ, कल 2 बजे तक बात हुआ। कल दोपहर के 2 बजे तक दादा हम लोगों के साथ ही थे, चंडीपुर में ही थे। उनका घर का जो असेंबली है चंडीपुर, वहाँ थे। मतलब इनका शादी हुआ था? नाम बता। आपका नाम बता। आपका नाम? ચંદ્રનાથ રથનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, હવે એ જ બાબતે જે ડૉક્ટર છે તે પણ સામે આવ્યા છે અને એમણે પણ માહિતી આપી છે। લગભગ 3 ડૉક્ટરોએ આ પોસ્ટમોર્ટમ કર્યું છે અને બપોરે પરિવારને મૃતદેહ છે તે પણ સોંપી દેવામાં આવ્યો છે। અને એમણે સ્પષ્ટતા એવી પણ કરી છે કે મૃતદેહ લગભગ સવારે 2:30 કે 3 વાગ્યાની આસપાસ આવ્યો હતો। અમે પ્રોટોકોલ મુજબ મૃતદેહને કોલ્ડ ચેમ્બરમાં પણ રાખ્યો, કારણ કે રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની કોઈ જોગવાઈ નથી।
એવું ક્યારેક બને કે જો મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ છે અથવા પોલીસ પ્રશાસન તરફથી જો કોઈ આદેશ આપવામાં આવે તો પછી થાય. પોસ્ટમોર્ટમ 3 સભ્યોની એક ટીમે કર્યું છે. મેજિસ્ટ્રેટની તપાસથી લઈને મૃતદેહને સંબંધીઓને સોંપવા સુધીની આખી પ્રક્રિયા છે. આજે સવારે 9:30 વાગ્યાથી લઈને જે 9:45 છે ત્યાંથી શરૂ થઈ અને 2:30 વાગ્યા સુધીમાં આખી પૂરી થઈ છે. અને હવે આ જ બાબતે ડૉક્ટર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. This is an unfortunate case. We received the body around 2:30 or 3 o'clock in the a.m. in the midnight, and we put the body in the cold chamber as per the protocol, so that there is no provision for night PM, and until and unless there was advice from or the order from Chief Judicial Magistrate or the police authority, whatever it is. So the PM we are conducted through a team, by formation of a team who is led by our HOD, Department of Forensic Medicine and Toxicology, along with 2 other assistant professors. So all the 3-member team has conducted the autopsy. And in this process also, normally we didn't go for a video autopsy, video footage autopsy or video recording, as well as we sometimes only do the autopsy without presence of a magistrate inquest. But here is a sensitive issues, and the request from the police authority, local administration has come for a video PM along with an magistrate inquest. So we have allowed administration and HOD forensic medicine has allowed for both the thing, and along with that we have done another thing that as it is a bullet injury cases in our morgue, we have conducted the X-ray, preliminary radiological X-ray, to find out the bullets, the location of the bullets. So that is normally not done in an SOP. It's a sensitive case, and we know that the merit of the thing. So we have totally followed all the SOPs, all the points in the SOPs, so that it will help the investigation in the later part. So you just mentioned that in this particular case, X-ray was conducted to find out the exact location of the bullet. So can you tell us where the bullet has struck? No, we cannot reveal that, because I am not in the team, and I didn't also receive the report, and it is not that they will report it to me. They will hand it over the report to the police authority, respective local administration. So until that, I cannot comment on that exact locations or how many, that I cannot comment. And exact number of the bullets? That is also I cannot comment, because the report has not been submitted to me. So everything will not be. It is just maybe you are seeing that people are saying this. All these are speculations. Okay. In duration of that postmortem, how long did it go? The whole process, starting from the magistrate inquest to the final handover of the body to the deceased to the relatives, it started around 9:45 a.m. in the morning, and it up to 2:30, you can say that. From 9:45 to 2:30 it was the whole process. Generally it doesn't go that long? No, generally it doesn't go that, because that's why I told you, there are different processes. First the magistrate inquest was done, it will take around one hour. After that the exact autopsy, and in that autopsy also we have to preserve the visceras. So we have done also that. We have preserved the visceras and we have handed over to the police authority, so that they will give it to the Central Forensic Science Laboratory for the further chemical examinations. So basically, we can understand that the initial finding has been given to the police authority, and it has not to be revealed. I hope the team has maybe given it to the team, or maybe in due time they will give it to the authority, and nobody will disclose what are the exact findings until it is under jurisdiction and it is under investigation. So nobody will tell you that. सर, आपने यहाँ पर आपके मेडिकल कॉलेज में पोस्टमार्टम कंडक्ट हुआ, क्या SOPs हैं? नॉर्मली जो नॉर्मल केसेस आते हैं पोस्टमार्टम करने के लिए, उसमें क्या SOPs आप फॉलो करते हैं, और इस पर्टिकुलर केस में क्या SOP फॉलो किया गया?
देखिए नॉर्मल केसेस में जो आते हैं पीएम ऑटोप्सी करने के लिए तो ऑलवेज इट विल बी इन द डे टाइम एंड हियर आल्सो वी हैव मेंटेन द सेम द पीएम कंडक्टेड इन द पीएम वो जो हुआ है तो वो दिन में ही हुआ है एज पर द प्रोटोकॉल एंड नॉर्मली जो हम लोग करते हैं कि सिर्फ ऑटोप्सी करते हैं पीएम करते हैं तो उसमें इस बार ये सेंसिटिव एक केस है इसलिए इस केस में अलग विथ वो जो नॉर्मल ऑटोप्सी है उसके साथ अलावा भी हमने उसमें मैजिस्ट्रेट का इंक्वेस्ट किए हैं और उसमें जो विसेरस प्रिजर्व किए हैं सो दैट कुछ उसमें अगर फॉरेंसिक साइंस लेबोरेटरी उसमें कुछ सुराग ढूंढ सके और देख सके तो दैट विल बी हेल्प द इन्वेस्टिगेशन वो भी इन्वेस्टिगेशन को हेल्प करेगा एंड वी हैव हम लोग वो क्या किए हैं कि यहाँ पे एक एक्सरे किए हैं कि फाइंड आउट कि ये गन शॉट इंजरी है बुलेट इंजरी है बुलेट इंजरी का बुलेट्स है या नहीं है निकल गया क्या है कि नहीं ये सब के लिए देखने के लिए प्रिलिमिनरी केस में बिफोर गोइंग डीप इनटू दिस थिंग सो अंदर जाने के बिफोर डिसेक्शन के पहले ये बुलेट कितने डीप तक पहुंची थी कहाँ से? वो हम आपको नहीं बता सकते हैं क्योंकि ये ये तदंत प्रक्रिया चल रहा है जो ये है इन्वेस्टिगेशन चल रहे हैं उसके स्वार्थ के लिए हम ज़्यादा कुछ नहीं बता पाएंगे क्योंकि हम वहाँ पे खुद तो नहीं थे एक टीम बनाए थे वो टीम के 3 मेंबर का टीम था तो उसमें HOD फॉरेंसिक मेडिसिन था और 2 असिस्टेंट प्रोफेसर थे तो उन लोगों ने ये जो है नॉर्मल प्रोसेस की रिपोर्ट सिर्फ लोकल पुलिस अथॉरिटी को ही देना है तो बाकी किसी को नहीं बताना है क्योंकि उसमें तो इन्वेस्टिगेशन प्रभावित हो सकता है तो इसीलिए तो जो प्रोटोकॉल है वो मेंटेन हमने किया है। इस पोस्टमार्टम में आपने अलग क्या तरीके अपनाए जैसे कि आप बता रहे थे कि इंक्वेस्ट पर वीडियो इंक्वेस्ट पर आपको वीडियोग्राफी की नॉर्मली जनरल केसेस में नहीं होते नहीं नॉर्मली जनरल केसेस में नहीं होते हैं ये एक पुलिस अथॉरिटी और इन्वेस्टिगेटिंग जो IO है इन्वेस्टिगेटिंग ऑफिसर अगर रिक्वेस्ट करते हैं कि वीडियो करना है अंदर वीडियोग्राफी PM करना है ऑटोप्सी करना है और अगर विसरा प्रिजर्व करना है कि नहीं करना है और जो है कि एक्सरे रेडियोलॉजी ये सब हम लोग अलग से नॉर्मली नहीं करते हैं कि बट इस केस में हमने किए हैं। कितनी देर तक पोस्टमार्टम सुबह 9:45 बजे से लेके 2:30 बजे तक दोपहर का पोस्टमार्टम चला पूरा प्रोसेस चला। जनरली इतना लंबा नहीं होता है जनरली इतना लंबा नहीं होता है 1 घंटा 1.5 घंटा में हो जाता है। જ્યારે આખી ઘટના બની છે અલગ અલગ જે નેતાઓ છે તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આ બધાની વચ્ચે જે અખિલેશ યાદવ છે તેમણે સીધા જ આક્ષેપ છે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર કરી દીધા છે અને કહી દીધું છે કે આખી ઘટનાના જવાબદાર છે માત્ર ને માત્ર જે અમિત શાહ છે તે છે। હવે આક્ષેપ લગાવવામાં આવ્યો છે પરંતુ આક્ષેપ કેટલા સાચા છે કેટલા ખોટા છે તો સમય આવ્યે જ આપણને ખબર પડશે કારણ કે જ્યારે પણ આ બંગાળની અંદર ચૂંટણી થાય છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અહીંયા મમતા બેનર્જીનું રાજ છે અહીંયા કોઈ જ કાયદા અને કાનૂન નથી એટલા માટે અત્યાર સુધી હત્યા થતી આવી છે હત્યા થાય છે કોઈ જ એક્શન લેવામાં નથી આવતું રેપના કેસ પણ એટલા સામે આવે છે લોકોની છેડતી પણ એટલી સામે આવે છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી થતી આવા અવારનવાર આક્ષેપ છે એ ભાજપ દ્વારા લગાવવામાં આવતા હતા પણ હવે જ્યારે બંગાળની અંદર ભાજપનું રાજ આવ્યું છે અને આવી ઘટનાઓ બનવાની શરૂઆત થઈ છે ત્યારે એ પણ જોવાનું છે કે ભાજપ કઈ રીતે આ બધી ઘટનાઓને શાંત કરે છે કઈ રીતે બંગાળના લોકોને ન્યાય અપાવે છે કારણ કે આખરે બંગાળના લોકોને તો એ જ જોઈએ છે કે બંગાળ શાંતિ અને સલામતી વચ્ચે એમના લોકો છે તે જીવન નિર્વાહ કરે પરંતુ જો TMCની સરકાર હતી જ્યારે મમતા બેનર્જીની સત્તા હતી ત્યારે પણ આવું જ થતું હતું તો પછી ત્યાંના લોકો એવું વિચારે છે કે અમે સત્તા પરિવર્તન કરીને શું કર્યું TMCમાં પણ આ બધું જોવાનું ભાજપમાં પણ આ બધું જોવાનું હવે એ જોવાનું છે કે મમતા બેનર્જી રાજીનામું આપે છે કે કેમ હવે ત્યાં શું થાય છે અને ભારતીય જનતા પાર્ટી અહીંયા જ્યારે સત્તામાં બેસે છે કોણ મુખ્યમંત્રી બને છે તેમના ઉપર પણ સૌ કોઈની નજર છે ને ખાસ તેમના મંત્રીમંડળ ઉપર પણ ચર્ચા થઈ રહી છે કે કેવા લોકોને અહીંયા બેસાડવામાં આવશે આ બધા જ લોકો સાથે બેસીને બંગાળનો કેટલો વિકાસ કરી શકે છે બંગાળની અંદર જે આ રીતે આ હિંસાઓ ફાટી નીકળી રહી છે જે રીતે ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે તે ક્યારે બંધ થાય છે તે પણ અત્યારે બંગાળના લોકો વિચારી રહ્યા છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।